શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇન્ટરવ્યૂ એકદમ મસ્ત ગયો હોય, બધા જ ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ હોય અને તેમ છતાં પણ ગ્રીન કાર્ડ રિજેક્ટ થઈ જાય અને સીધો જ ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલનો ઓર્ડર હાથમાં પકડાવી દેવામાં આવે? હા, અમેરિકામાં એક પીએચડી હોલ્ડર સાથે આવું જ બન્યું છે, જ્યાં યુએસસીઆઈએસની એક નાનકડી ભૂલ કે પછી કોઈની આખી જિંદગી બરબાદ કરી શકે છે. આજે આપણે એક એવી ચોંકાવનારી વાત કહેવી છે, ઘટના વિશે વાત કરવી છે, જે દરેક ભારતીય અને ગુજરાતી માટે આંખ ઉઘાડનારી છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું એ ઘણા લોકોનું સપનું હોય છે, અને ખાસ કરીને જ્યારે લગ્ન આધારિત એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની વાત હોય ત્યારે લોકોને લાગે છે કે બધું સરળ હશે, પણ આ કિસ્સો કંઈક અલગ જ વળાંક લે છે. કારણ કે અહીં એક ભણેલા ગણેલા વ્યક્તિએ જે ટુરિસ્ટ વિઝા પર એન્ટ્રી કરી અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા અને કાયદેસર રીતે ગ્રીન કાર્ડ માટે ફાઇલિંગ કર્યું હોવા છતાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ જ આખી ઘટના પાછળ જે વન વિઝાનો એક ખાસ કાયદો જવાબદાર હતો, જેમને IAA 212 સબ ક્લોઝ E કહેવામાં આવે છે. આ નિયમ મુજબ જો તમે અમુક ચોક્કસ સ્કિલ ધરાવતા હો તો ગ્રીન કાર્ડ મેળવતા પહેલા તમારે તમારા વતનમાં પરત ફરીને 2 વર્ષ રહેવું ખૂબ જ ફરજિયાત છે. જોકે 2024ના નવા અપડેટ મુજબ ઘણા દેશોએ આ લિસ્ટમાંથી હટાવી દેવામાં પણ આવ્યા, અને સરકાર નવી ગાઈડલાઇન્સ સ્પષ્ટ પણ કરી છે કે જો કે જૂના ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ લખ્યું હોય, પણ જો અત્યારે તમારો દેશ એ લિસ્ટમાં નથી તો તમારે પાછા જવાની જરૂર નથી. આ કેસમાં પણ એટર્નીએ વારંવાર ઓફિસરને સમજાવવું કે કાયદો બદલાઈ ગયો છે, છતાં પણ ઓફિસરે ભૂલ કરી અને ઇન્ટરવ્યૂ પૂરો થયાના 1 કલાકમાં જ અરજી ફગાવી દઈને દેશ છોડવાની નોટિસ આપી દીધી. આ ઘટના પરથી આપણે એ શીખવું છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ ભલે ગમે તેટલી કડક હોય, પણ ત્યાં કામ કરતા માણસની કંઈ પણ ભૂલ થઈ શકે છે, અને એ ભૂલનો ભોગ તમારે ન બનવું પડે તે માટે નિયમોની સાચી જાણકારી હોવી તમારી માટે ખૂબ જરૂરી છે. ભારતીયો માટે અહીં સૌથી મોટો પાઠ એ છે કે જ્યારે પણ તમે ગ્રીન કાર્ડ માટે પ્રોસેસ કરો ત્યારે માત્ર સંબંધો સાબિત કરવા પૂરતું જ ધ્યાન ન આપો, પણ તમારી વિઝા હિસ્ટ્રી અને ટેકનિકલ નિયમોને પણ સમજો. જો તમે ભૂતકાળમાં જે વન વિઝા પર ગયા હો તો ખાસ ચેક કરો કે હાલના બદલાયેલા નિયમો મુજબ તમે ક્યાં ઊભા છો. અને આ કેસમાં તો પછીથી જ્યારે લીગલ લડાઈ લડવામાં આવી હોય ત્યારે યુએસસીઆઈએસ પોતાની ભૂલ સ્વીકારી અને ડિપોર્ટેશન કેસ પાછો ખેંચવાની તારીખ આપી પણ શકે. ત્યાં સુધીમાં તો તે વ્યક્તિએ જે માનસિક ત્રાસ ભોગવ્યો હશે તેમની તમે કલ્પના પણ ન કરી શકો. એ મુશ્કેલ છે. માટે તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યારે સુધી ગ્રીન કાર્ડનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમારું લીગલ સ્ટેટસ જાળવી રાખવું ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે જો સ્ટેટસ ન હોય અને એપ્લિકેશન રિજેક્ટ થાય તો સીધો જ NTA એટલે કે કોર્ટમાં હાજર થવાની નોટિસ તમને મળી શકે છે. ઇમિગ્રેશનના કાયદા સતત જ બદલાતા રહે છે અને જૂના પેપરવર્ક હંમેશા સાચા નથી હોતા. તેથી અપડેટ રહેવું એ જ તમારી સુરક્ષા છે. હંમેશા નિષ્ણાંત વકીલની સલાહ લો અને ઇન્ટરવ્યૂ સ્ટેટસને ક્યારેય પણ હળવાશથી ન લો, કારણ કે જે ઓફિસર તમારી દરેક નાની નાની ટેકનિકલ વિગતો તપાસી શકે છે. અમેરિકામાં રહેતા ત્યાં જવાની ઈચ્છા રાખતા તમામ મિત્રો માટે આ એક કિસ્સો ચેતવણી સમાન ગણી શકાય.